સમાચારમાં આગળ વાત કરીએ, ફરી એકવાર દૂધના નામે સફેદ ઝેરના વેચાણનો પર્દાફાશ થયો છે। જૂનાગઢના ખડિયા ગામેથી નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયું છે। હનુમાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડા પાડ્યા। મકાનમાંથી 50 લીટર જેટલું નકલી દૂધ મળી આવ્યું। ફૂડ સેફ્ટી અધિકારીની હાજરીમાં દૂધના નમૂના લઈ અને તપાસ માટે મોકલવામાં આવ્યા। પામોલીન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર જપ્ત કરાયો છે। નકલી દૂધ બનાવનાર જયદીપ ભેડા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રહેણાંક મકાનમાં જ કેમિકલયુક્ત નકલી દૂધ બનાવી વેચાણ કરાતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી। આ બાતમીના આધારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે તુરંત જ હનુમાનપરા સ્થિત રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા। આ બનાવટમાં વપરાતા પામોલીન તેલના 3 ડબ્બા તેમજ દૂધ બનાવવાનો મિલ્ક પાવડરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો ફરી એકવાર સફેદ ઝેરનો પર્દાફાશ થયો છે અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢના ખડિયા ગામેથી નકલી દૂધ બનાવવાનું આખું રેકેટ ઝડપાયું છે, કેવી રીતે આખું આ રેકેટ ઝડપાયું અને અત્યારે શું કાર્યવાહી? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે જૂનાગઢનું જે ખડિયા ગામ છે ત્યાં નકલી જે કેમિકલયુક્ત જે દૂધ બનાવતું હતું અને તેની પોલીસને ખાનગી માહિતી મળી હતી। ત્યારે જે પોલીસને ખાનગી માહિતી મળવાને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા। તાલુકા પોલીસ દ્વારા આ દૂધ બનાવવાનું જે શખ્સ છે તેને પણ પકડી પાડવામાં આવ્યો છે। જે હનુમાનપરા વિસ્તારમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો। રહેણાંક મકાનમાં દૂધ બનાવવામાં આવતું હતું। જે જયદીપ ભેડા નામનો જે ઈસમ છે તે બનાવતો હતો અને પોલીસે તેને પકડી પાડવામાં આવ્યો છે। હાલ તો મકાનમાંથી 50 લીટર જે નકલી દૂધ છે તેને પણ ઝડપી લેવામાં આવ્યું છે। પામોલીન તેલના ડબ્બા તેમજ જે દૂધ બનાવવાનો જે પાવડર હતો તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ સેફ્ટી જે હોય છે તેના અધિકારી હોય છે તેને પણ બોલાવવામાં આવ્યા હતા અને દૂધના નમૂના લેવામાં આવ્યા છે। નકલી દૂધ બનાવનાર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે।